નમસ્કાર, આપણી સામે બેઠા છે ઇકબાલ હુસેન ટાઢા સાહેબ. તમારા પિતા એ આ સ્કૂલ બનાવતી વખતે સૌથી વધુ દાન એટલે કે 5,15,000 આપેલા હતા. આપના ગામના મુસ્લિમ સમાજે 5,15,000 ભેગા કરેલ તેમજ તમારી પોતાની ખરીદેલ જગ્યા તમોએ 1 રૂપિયા નફો લીધા વિના મદની સ્કૂલને આપેલ. તેમ છતાં તમારી માતાનું કે પિતાનું ક્યાંય નામ જોવાતું નથી. ઉલટાનું તમે કહો છો અને જે ફોટો બતાવો છો તે મુજબ તેનો નામનું બોર્ડ તમારા ભાઈ એ કચરામાં નાખી દીધેલ હતું. તે વાત સાચી કે ખોટી? મારા પિતાએ એ જમાનામાં 5,15,000 રૂપિયા, ગામના 5,15,000 અને અમારા પિતાના એકલાના 5,15,000 સાથે અમારી જે જમીન હતી એ જમીન પણ અમે વગર નફાએ એ જમીન એ સમયમાં સંસ્થાને અમે આપી છે. એટલે મારા ફાધર મૂળ ડોનર છે, એ એમના આધારે આ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ઊભું થયેલું છે. એવા વ્યક્તિનું નામ આજની તારીખમાં કચરાની અંદર નાખેલું છે. એનો નમૂનો અત્યારે હું તમને બતાવું. આ ફોટો જોઈ લો તમે. એ ફોટાની અંદર એને ક્યાં નાખ્યું છે? કચરાની અંદર નાખ્યું છે. અને એમની પોતાની પત્નીનું ને એમનું પોતાનું નામ હોલની અંદર મોટા ફોટા મૂકી અને મૂકવામાં આવેલું છે. એટલે માતા પિતા પ્રત્યે પણ એમને બિલકુલ કોઈ પ્રેમ નથી, નફરત સિવાય એમની પાસે કંઈ હતું જ નહીં. ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટમાં ચાલી રહેલા નર્સિંગના કામ માટે શું કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે પછી નિયમોને નેવે મૂકીને બારોબાર કામ આપી દેવાયું છે? જો ટેન્ડર નથી અપાયું તો આમાં કોની મિલીભગત છે અને કોના આર્થિક ફાયદા માટે સંસ્થાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે? એમની જ ને બાબુ ટાણાની જ મિલીભગત. સિમેન્ટ એમના ત્યાંથી આવે, મટીરિયલ એમના ત્યાંથી આવે, કારોબારીનો મેમ્બર હોય એ એનો કોન્ટ્રાક્ટ લે, ડબી નામોથી કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે. કોઈ ટેન્ડર પ્રથા નથી, કોઈ ટેન્ડર પેપરમાં આપ્યા નથી, કોઈને જાણ નથી કે કોણ કામ કરે કોણ ના કરે. કોઈને આપવામાં આવતો નથી. તો પોતાનું હિત જ જોવે છે. ડોનરોના પૈસા જે આવે છે એ ડોનરોને ખબર નથી કે શામાં વપરાય છે. એમનો એક જ ઉદ્દેશ છે કે પૈસો મારો પરમેશ્વર, બસ. એના સિવાય એમની પાસે કશું જ નથી. એટલે એમને જે કંઈ ડોનરો છે એ ડોનરોની લિસ્ટ પણ માગી છે, પણ એ ડોનરો લિસ્ટ આપતા નથી. એના માટે પણ કે કમિટીમાં અમે બોલાવીશું, કમિટીની અંદર જાય નક્કી થશે ત્યારે અમે તમને જવાબ આપીશું. કાદર અલી સૈયદ કરીને સેક્રેટરી છે, એ પણ આવો જવાબ આપે છે. આજની જ વાત કરું છું, આજે જ અમે મળ્યા છીએ, આજે પણ આ જવાબ આપ્યો છે. જોઈએ હવે ક્યારે કારોબારી બોલાવે છે. કારોબારી બોલાવવાની વાત કરે છે, પણ કારોબારી બોલાવશે ક્યારે? જ્યારે બોલાવે ત્યારે હું કારોબારીમાં છું, પૂછીશ એમને કે ભાઈ આ 50 લાખ રૂપિયાનું તમે ડોનેશન આપી, કેટલા પૈસા આપ્યા છે? આ બધી વાતો હવામાં ઉડતી છે. અહીંથી કાઢવાના ને અહીંથી આપવાના, એવી વાતો છે.